हे गाइस केम छो आई होप के तमे बधा मजामां छो। तो आज आपणे विजय विलास आया छे राजाना महल में अने सिटी छे मांडवी, तालुको छे मांडवी अने जिल्लो छे भुज। तो हूँ तमने आखा विजय विलास नी शेर करावीश। हालो आपणे अंदर हवे एंट्री करीए छे अने ત્યાંથી જઈશું। આપણે વિજય વિલાસમાં આવી ગયા છે અને વિજય વિલાસ આપણે માંડવીનો રાજા, કચ્છ ને ભુજ માંડવીનો રાજા છે અને રાજાનો ઇતિહાસ આપણે જણાવીશું। અને નજારો તો બહુ સારો છે પણ વરસાદનો મોસમ છે, વરસાદ ફૂલ ચાલુ છે ને આ બાજુ, તો થોડી તકલીફ તો થવાની છે। તો ગાઈસ આપણે તમને હું આખો વિજય વિલાસ બતાવીશ શું શું વસ્તુ છે। તો ગાઈસ હું તમને આખો મહેલ જાતની મૂવી બની ગઈ છે। કમાન્ડો છે, કમાન્ડો 2 છે, હમ દિલ દે ચુકે સનમ। તો હું તમને વિજય વિલાસ બતાવું। ચાલો જો વિજય વિલાસ કેવી બની ગઈ છે, હમ દિલ દે ચુકે સનમ, કમાન્ડો। વિજય વિલાસ ને જોઈએ વિજય વિલાસ માં શું શું છે। અને ગાઈસ બહુ મજા આવે છે અને વિડિયો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો। જો ગાઈસ કેવું છે વિજય વિલાસ, કેવો છે જો તમને આખો વિજય વિલાસ બતાવો। તો આ વિજય વિલાસ છે, રાજાનો મહેલ છે। હવે ગાઈસ આપણે આ બાજુ જઈએ, જે પ્રતિમા છે રાજાની એ હું તમને બતાવીશ। રાજા હતા એમની પ્રતિમા છે, જો ગાઈસ રાજાની પ્રતિમા છે અને તમને હું પરફેક્ટ બતાવીશ ગાઈસ। જો ગાઈસ આપણે વિજય વિલાસ છે। યા કેટલી પણ મૂવી બની ગઈ છે એ પણ હું તમને બતાવીશ। આપણે વિજય વિલાસમાં એન્ટ્રી કરીશું આ બાજુ। તો ગાઈસ હવે આ વિજય વિલાસ છે, વિજય વિલાસની અંદર આપણે જઈશું, હું તમને બધી વસ્તુ બતાવીશ, રાજાનો જે ઇતિહાસ છે તો હું તમને આખા ઇતિહાસની શેર કરાવીશ, આખો ઇતિહાસ બતાવીશ। તો ગાઈસ હવે આપણે અંદર એન્ટ્રી કરીશું। હવે આપણે અહીંયા એન્ટ્રી કરીએ છીએ પણ લાઇટ નથી, અહીંયા થોડો લાઇટનો પ્રોબ્લેમ છે વરસાદના કારણે। તો આપણે આ ભાઈ છે આપને બધું સમજાવશે અને વિજય વિલાસનો શું ઇતિહાસ છે ને એ તમને બતાવશે। તો આ ભાઈ, તમારું નામ શું ભાઈ? હેતસિંહભાઈ। હેતસિંહભાઈ છે આપણા કને અને હેતસિંહભાઈ આપને આખો વિજય વિલાસનો ઇતિહાસ સમજાવશે। આ અહીંયા ફોટા લાગેલા છે, 1510 થી બધા છે, રાજાશ્રીના ફોટા છે। એના કારણે થોડો પ્રોબ્લેમ થશે। મહારાણી છે પ્રીતિદેવી ઓફ કચ્છ। આ પ્રાગમલજી ને પ્રીતિદેવીના ફોટા। આ યંગ સમયનો પ્રીતિદેવી ને પ્રાગમલજી સાહેબનો ફોટો। ઓકે, અને પેલા ઉપર છે, ઉપર જૂના સમયનો ફોટો છે આ, બરાબર, એટલે કોઈ ચોક્કસ કોઈ એટલો ખ્યાલ નથી આવતો પણ જૂના સમયના ફોટા છે આ, બ્લેક એન્ડ વ્હાઈટ। ઓકે ઓકે। આ મોટું સિટિંગ રૂમ છે, ઓકે, મોટું સિટિંગ રૂમ છે આ, જૂના સમયના બધા સોફા સેટ ને લાગેલા। હા, એટલે તમને ખાસ કરીને થોડો પ્રોબ્લેમ આવી છે પણ તમને હું જેટલું બને એટલું વ્યવસ્થિત રીતે બતાવવાની ટ્રાય કરીશ। આ નાનો સિટિંગ રૂમ છે, જો ગાઈસ સોફા સેટ ને લાગેલા છે, આ જો સોફા સેટ ને બધો લાગેલો છે, પડ્યા છે ત્યાં ટેબલ ઉપર। ઓકે, ઓ પેઇન્ટિંગ છે ને ઓ નાનું સિટિંગ રૂમ છે રાજા। ઓકે ઓકે, જૂના સમયનું બધું, બરાબર। આ જૂના સમયના ફોટોગ્રાફ્સ છે બધા ગાઈસ। આ જો જૂના સમયના ફોટોગ્રાફ છે બધા, આ તમને આ મહાશિવરાત્રીનું 1936નું, આ ત્રિપુરા વેડિંગનો 1957નું। ઓકે, રાજાની જ્યારે જાન જતી હતી ને ત્રિપુરા, પ્રાગમલજી સાહેબની, ત્યારનો ફોટો છે આ। બરાબર। આ નાગપંચમીનો છે, લાસ્ટ નાગપંચમી પ્રોસેસન। ઓકે, આ વિજયરાજજી સાહેબના પ્રાગમલજી એમના પોતા બરાબર, સામસામે બેઠેલા દેખાય છે, બરાબર। આ બધા જૂના સમયના ફોટોગ્રાફ્સ છે, બ્લેક એન્ડ વ્હાઈટ। બ્લેક એન્ડ વ્હાઈટ, ઓકે। આ પ્રાગમલજી સાહેબ છે।
આ ચારે ચાર ફોટા એમના પ્રાગમલ 3 ઓફ કચ્છ. ઓકે. હા, એ જ્યારે પોતાનો ભુજનો જે છે ને પ્રાગમલના નાકામાંથી નીકળીને ત્યાં માતાના મઢમાં જ્યારે આસો નવરાત્રીમાં અષ્ટમીના દિવસે જ્યારે પૂજા કરવા જાય ને, બરાબર. ચામર વિધિ બરાબર. આશાપુરામાંની જ્યારે Right, આ લોકો રાજ પરંપરા અનુસાર જાય ને, હા, બરાબર. ત્યારનો ફોટોગ્રાફ છે આ. ઓકે. ભુજનો છે, નાગર ચકલાનો અને ભુજનો છે ફોટો. ભુજનો. ઓકે. જ્યારે બધા ઢોલ ને નગારાને લઈને નીકળે, બરાબર. જૂના સમયમાં રાજાની સવારી જાય, બરાબર. આ ત્યારનો ફોટો છે. બરાબર. આ દીપડો છે, ઓકે. આની ચામડી અસલી હોય, શિકાર કરેલો હોય આ. બરાબર. અને બરાબર, આ દીપડો છે જે શિકાર કરેલી છે, ઓરિજિનલ ચામડી છે. ઓકે. શિકાર કરેલો, હન્ટિંગ કરેલો. જૂના સમયમાં રાજાઓ શું શિકાર કરતા ને, શિકારનો શોખ હતો. બરાબર. કઈ રીતે એની બધે આ પ્રિઝર્વ કરીને ગોઠવીને અહીંયા ચામડી અસલી હોય એની. બરાબર. બરાબર. આ લેટેસ્ટ ફોટા છે આ. ઓકે. આ લેટેસ્ટ ફોટા છે. સન્માન પત્ર મળેલો છે રાજાને. ભુજ આશાપુરા મંદિર સમિતિ તરફથી પ્રાગમલજી સાહેબ અને એમના વાઇફ પ્રીતિ દેવી સાહેબા ઓફ કચ્છ. ઓકે. આ બધા આ એમનું ડાઇનિંગ ટેબલ છે ખાવાનું. ઓકે. 21 ખુરશી છે બધી. ઓકે. અહીંયા બેસીને જ્યારે જૂના સમયમાં રાજાઓ જમતા ને અત્યારે પણ જ્યારે મહારાણી આવે ને હા. ત્યારે બપોરના લંચ અહીંયા લે. ઓકે. અહીંયા હા, તો હમણાં મહારાણી આપણે હયાતમાં છે, હા. એ ક્યાં રહે છે હમણાં? રહેવાનું ભુજમાં. ભુજમાં છે. ભુજમાં હોય, મુંબઈમાં હોય, બે જગ્યા હોય. ઓકે. મુંબઈમાં આ લોકોની જગ્યા છે, બરાબર. ભુજમાં હોય, ભુજમાં રણજીત વિલાસમાં. રણજીત વિલાસમાં. ઓકે. આ બધી 21 ખુરશી છે. જ્યારે આવે ને ત્યારે બપોરના બેસીને અહીંયા જમે. મહારાણી પ્રીતિ દેવી ઓફ કચ્છ. ઓકે. અને બેસવાનું અહીંયા બધે. આ ડાઇનિંગ ટેબલ છે, 21 ખુરશી છે બધી. 21 ખુરશી. ઓકે. લાસ્ટ રાજા જે 21માં એક્સપાયર થઈ ગયા ને, એમનો ફોટો છે આ. ઓકે. આ લોકોની માલિકીનું છે ચાડવા રખાલ. બરાબર. બધે દીપડા અને ચિત્તા અને બધે ત્યાં છે. મોટો છે, હવે મંદિર બનાવ્યો છે મોમાયમાં. રાઈટ. ત્યાં બધે આ લોકોની જગ્યા છે. મહારાવની, રાજા સાહેબની જગ્યા છે. રાજા સાહેબની. ઓકે. મોટી છે, મોટી રખાલ છે એમ. રખાલ છે. હા. ઓકે. આ ઉપરનો પ્રાગમલજી સાહેબનો ફોટો. આ છે મહારાણી પ્રીતિ દેવીનો ફોટો. મહારાણી પ્રીતિ દેવી ઓફ કચ્છ. એમને જર્મન મર્સિડીઝ કાર છે, બેટરીથી ચાલે. ઓકે. 1 કરોડ ને 6 લાખની. 1 કરોડ ને 6 લાખની. હા. ઓકે. આ જૂના સમયની છે, રોલ્સ રોયસ. બરાબર. આ પ્રાગમલજી સાહેબ ને આ પ્રીતિ દેવી. ઓકે. આ પ્રીતિ દેવીનો યંગ સમયનો ફોટો. પ્રીતિ દેવીનો. આ પ્રીતિ દેવીનો ફોટો છે. બરાબર. આ બીજ ઉપર દરિયા કિનારે. દરિયા કિનારે. આ એમનું ગાડીનું કલેક્શન છે. બરાબર. આ ગાડીનું કલેક્શન છે. રાઈટ. ત્યાં ભુજમાં જ્યાં એનું રેસિડેન્સ પેલેસ છે ને ત્યાં. ઓકે. આ જૂના સમયના ફોટોગ્રાફ છે. ઓકે. હન્ટિંગ કરેલા છે. ઓકે. શિકારના ફોટા છે. શિકારના છે. આ વિજયરાજજી સાહેબનો ફોટો. આ જ્યારે અંગ્રેજો હતા ને, હા. અંગ્રેજો અહીંયા આવન જાવન કરતા, એ લોકો અંગ્રેજો સાથે છે બધે. બરાબર. હા. ઓ શિકારના ફોટા છે. વિજયરાજજી સાહેબ વચ્ચે ઉભેલા દેખાય છે એ. બરાબર. વચ્ચે જે ઉભેલા છે. હા, આ બાજુ બીજા હા. નંબરના. રાઈટ રાઈટ રાઈટ. ગાર્ડન છે પાછળ. ઓકે. પાછળ છે ને ગાર્ડન છે. બરાબર. ફાઉન્ટન છે, ગાર્ડન છે છેક સુધી. રાઈટ રાઈટ. જૂના સમયનો બનેલો. ઓકે. આ ટી ટેબલ છે, ચાય નાસ્તા માટેનું. ઓકે. ચાય નાસ્તા માટેનું ટી ટેબલ છે આ. ત્યાં બેસીને ચાય નાસ્તો કરતા રાજા. ઓકે. પાછળથી બધી બારીઓ ખુલી જાય એટલે હવા લાગે. બરાબર. આવો આ જૂના સમયનો મહારાણી પ્રીતિ દેવી પોતાની વિન્ટેજ કાર સાથે. ઓકે. ઉપરનો ફોટો પ્રાગમલજી સાહેબ એમના હસબન્ડ. બરાબર. રાજા સાહેબ પ્રાગમલજી સાહેબ 2012નો ફોટો છે આ. ઓકે. 2012નો ફોટો. ઓકે. આ મોદી સાહેબ સાથે.
મોદી સાહેબ સાથે મહારાણી. ઓકે. આ છે ને 2022માં 28 ઓગસ્ટ 2022નો ફોટો છે હા. મોદી સાહેબ મહારાણી સાથે. એ જ્યારે ભુજમાં સ્મૃતિ વનનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા ને મોદી સાહેબ, હમ. ત્યારનો ફોટો છે. મહારાણી એમની સાથે મુલાકાત કરી હતી. ઓકે. આ ઉપરના છે હન્ટિંગના ફોટા છે, ઘોરાડ પક્ષીનો. ઓકે. ઘોરાડ પક્ષીનો ફોટો છે 1950નો. આ જૂના સમયના બ્લેક એન્ડ વ્હાઇટ. રાઈટ. આ પ્રાગમાં જે સાહેબ 2010નો ફોટો છે. ઓકે. દશેરાના દિવસે જ્યારે એ લોકો શું છે ક્ષત્રિય શસ્ત્ર પૂજન કરે ને, હા હા. શસ્ત્ર પૂજન કરીને એ ખુલ્લી જીપમાં ભુજ શહેરમાં જે ખુલ્લી જીપમાં જે શક્તિ પ્રદર્શન બરાબર. શક્તિ પ્રદર્શન માટે પોતાના પર્સનલ ડ્રાઈવર સાથે નીકળ્યા હતા. ત્યાં 2010નો ફોટો. ઓકે. 2010નો ફોટો. ઓકે. બરાબર. ત્યારે બધે કુમારિકાઓ હોય, લેડીઝ હોય, એને બધે એનું સ્વાગત કરે. રાઈટ. ત્યારનો ફોટો. બરાબર. ઓકે. બોટરાઇડ રિવર ચાંબલ 1926નો ફોટો. ઓકે. જૂના સમયનો. જૂના સમયનો. બધું ડાઇનિંગ ટેબલ ને બધું દેખાય. આ ટાઈગર છે. બરાબર. મૈસૂરથી હન્ટિંગ કરેલો એમ. મૈસૂરથી. હા, શિકાર કરેલો એમ જૂના સમયમાં. એમને એવી રીતે પછી આ બધી સિલાઈ કરેલી છે પગમાં ને ગોઠવીને રાખેલો છે. રાઈટ રાઈટ. આમ ચામડી અસલી હોય, અસલી હોય. preserve કરીને રાખેલો છે. બરાબર. આ ચામડી અસલી હોય. ઓકે. આ ગીર ફોરેસ્ટ સાસણગીરના લાયન છે. ઓકે. આ આફ્રિકન લાયન છે. ઓકે. કેન્યા મસાઈ મારા. રાઈટ રાઈટ. આ 1954નું રાજમાતા કંચનપ્રભા દેવી સાથે મહારાણી પ્રીતિ દેવી બરાબર. પોતાની મધર સાથે 1954નો ફોટો. બરાબર. ઉપરનો એમનો પ્રાગ મહેલ છે, રાઈટ. ભુજનો પ્રાગ મહેલ. ઓકે. આ છે હન્ટિંગ કરેલો ટાઈગર. બરાબર. જૂના સમયનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો છે. ઓકે. આની અંદર છે બધે નાનકડો સિટિંગ રૂમ છે. રાઈટ. આ બધે બ્લેક એન્ડ આપણે બ્લેક સીસમના લાકડામાંથી કોતરીને એવી રીતે એનો છે બધા ફોટા અને બધા જો ખુરશી આપણે પડી છે બધે બેસવાનું ને બધું. બરાબર. સોફા સેટ છે. સોફા સેટ છે. આ પ્રાગમાજી સાહેબ છે મુંબઈના સ્ટેડિયમમાં. ઓકે. આ જવાહરલાલ નહેરુ, ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર જવાહરલાલ નહેરુ સાથે Right. યંગ સમયના પ્રાગમાજી સાહેબ. બરાબર. 1959નો ફોટો. રાઈટ. આ પ્રાગમાજી સાહેબ, પ્રીતિ દેવી યંગ સમયનો ફોટો. આ સુનિલ ગાવસ્કર સાથે રઘુવીરસિંહ, શમી કપૂર સાથે એમનો ફોટો. સુનિલ ગાવસ્કર, સુનિલ ગાવસ્કર. લિટલ માસ્ટર. રાઈટ. આ કચ્છ કુદરતની કલાત્મક કારીગરીનો આખો આ ચાર્ટ છે બધું. રાઈટ રાઈટ. આ જૂના સમયના હન્ટિંગના ફોટો છે બધે. એના જે રાજા સાથે જે શિકારી ટુકડી હોય ને હા હા. એનો ફોટો ને બધા શિકારના ફોટા છે. ઓકે. સામે વિજયરાજજી સાહેબનો ફોટો છે. ઓકે. જે સામે છે. સામે હા દેખાય છે. બરાબર. ઓ દેખાય છે. હા, ઈ સામે ફોટો અરીસા ઉપર હા દેખાય વિજયરાજજી છે. સાહેબ. રાઈટ. આ સલમાન ખાન ઐશ્વર્યા હમ દિલ દે ચુકે સનમના ફોટા છે. આ બરાબર. એમની શૂટિંગ ઉપર થઈ હતી ટેરેસ ઉપર. રાઈટ રાઈટ. ઉપર. આ ઉપરની જગ્યાએ. બરાબર. આ લગાનનો ફોટો છે. આમિર ખાન છે, આ રાજા છે, આ રાણી પ્રીતિ દેવી. બરાબર. આ લગાનનો છે. લગાન. આ કમાન્ડોનો છે, વિદ્યુત જામવાલ. બરાબર. ઉપરની જગ્યા પર એની શૂટિંગ થઈ હતી. ઉપરની જગ્યા પર. રાઈટ. ઓ બચ્ચન સાહેબની એડ હતી, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. હા. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. 2010માં આવ્યા હતા બચ્ચન સાહેબ. રાઈટ રાઈટ. એમને ગુજરાત ગવર્મેન્ટની એડ હતી, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, સ્લોગન રાખ્યું હતું એમ. બરાબર. આ બચ્ચન સાહેબ છે. આ બેન્ઝર મુંબઈ, આ ફ્લિન્ટ મુંબઈ ફેશન શો વાળા આવી ગયા. એ ઉપરની જગ્યા ઉપર. ઓકે ઓકે. આ 2018માં સચિન તેંડુલકર એમની વાઇફ અંજલિ સાથે. બરાબર. સચિન તેંડુલકર. સચિન તેંડુલકર Right. 2018માં આવી ગયા અંજલિ સાથે, પોતાની પત્ની સાથે. આ જૂના સમયની બધી આપણે હીરો હિરોઈન સેલિબ્રિટી. આ જોય મુખર્જી, શર્મિલા ટાગોર, બરાબર. મહારાણી પ્રીતિ દેવી અને લીલા કપૂર. ઉપરની નરગીસ. નરગીસ. મધર ઇન્ડિયા. આ છે 2019નો ફોટો. મેઘરાજજી બાવા મેઘરાજ. પોતાના રાજમાતા, પોતાની મધર સાથે એમનો આ ફેમિલી ફોટો છે જૂના સમયનો. રાઈટ. હા, ઓકે ફેમિલી ફોટો એમના મધર સાથે, રાજમાતા સાથે. ઓકે. આ વચ્ચેનો વિજયરાજજી સાહેબનો ફોટો.
ઓકે બ્લેક એન્ડ વ્હાઇટ. બ્લેક એન્ડ વ્હાઇટ આ પ્રાગમલજી સાહેબ અને આકૃતિ દેવી એમનો પેઇન્ટિંગ કરેલો. પેઇન્ટિંગ કરેલો છે મેઘરાજજી સાહેબ ઓફ કચ્છ ઓફકોર્સ. ઓકે 53 નો ઓકે ફોટો છે. ઓકે